એક વર્ડ તમે સાંભળ્યો છે સાઇનસ લિફ્ટ અને એની સાથે બોન ગ્રાફ્ટ સર્જરી. સાઇનસ લિફ્ટ અને બોન ગ્રાફ્ટ સર્જરી ઘણીવાર અમુક પેશન્ટ જેમાં હાડકું ઓછું હોય છે અથવા તો હું એમ કહું છું કે ટેમ્પરરી હાડકું ઓછું હોય છે, જેને મારી ભાષામાં આલ્વ્યુલર બોન અથવા કેન્સરલેસ બોન કહીએ છીએ, એ ઓછું હોય એવા કેસીસમાં જ્યારે ઇમ્પ્લાન્ટ લગાવવામાં આવે ત્યારે ડૉક્ટર તમને ઘણીવાર કહેતા કે તમારામાં સાઇનસ લિફ્ટની સર્જરી કરવી પડશે, તમારામાં બોન ગ્રાફ્ટ નાખવું પડે. કમ્પેર ટુ કોર્ટિકોબેઝલ ઇમ્પ્લાન્ટ્સ તમે આ સાઇનસ લિફ્ટ પાર્ટને અવોઇડ કરી શકો છો, કેમ કે કાયમી હાડકું આપણા જડબામાં હોય છે, એટલે એનો અને સાઇનસ લિફ્ટનો કોઈ રિલેશન નથી. મીન્સ કે કોર્ટિકોબેઝલ ઇમ્પ્લાન્ટમાં આપણે ફિક્સ દાંત સ્ક્રૂ વડે વિધાઉટ સાઇનસ લિફ્ટ વિધાઉટ બોન ગ્રાફ્ટ આરામથી લગાવી શકીએ છીએ. તો એના બે એડવાન્ટેજ થયા. એક તો સાઇનસ લિફ્ટનો જે હિલિંગ ટાઈમ હોય છે 3 થી 6 મહિનાનો, તમે એને અવોઇડ કરી શકો છો. બીજી વસ્તુ, સાઇનસ લિફ્ટમાં તમારા ચામડીમાં ટાંકા અને ચીરા લગાવવામાં આવે છે, એ વસ્તુને તમે આમાં અવોઇડ કરી શકો છો, કેમ કે આમાં સાઇનસ લિફ્ટ નહીં થશે એટલે કોઈ પણ પ્રકારનો ચીરો નહીં લગાવવામાં આવે અને ટાંકાની તમારે અવોઇડ કરી શકો છો.